નમસ્કાર વિદ્યાર્થીઓ સ્વાગત છે આપનું કોમ્પ્યુટરના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર. વિદ્યાર્થીઓ, આજે આપણે જાવા શીખશું કે જાવા પ્રોગ્રામ કેવી રીતે બનાવાય છે, કેવી રીતે સેવ થાય છે અને કેવી રીતે આપણે એનું આઉટપુટ જોવાય એ આપણે જોઈએ. ચાલો તો આજે આપણે જાવાનો એક સરસ મજાનો પ્રોગ્રામ બનાવીએ કે જે આપણને પ્રિન્ટ કરીને આપે વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ જાવા. વિદ્યાર્થીઓ, જાવાનો પ્રોગ્રામ બનાવીએ એ પહેલાં આપણે એક ફોલ્ડર બનાવશું કે જેમાં આપણે જાવાના પ્રોગ્રામ સેવ કરી શકીએ. તો જો વિદ્યાર્થી મિત્રો, એના માટે આપણે પ્લેસમાં જવાનું છે. પ્લેસમાં જઈ અને હોમ ઉપર ક્લિક કરો. પછી અહીં આપણે એક ફોલ્ડર બનાવશું. તો ફોલ્ડર બનાવવા માટે રાઇટ ક્લિક કરો અને ક્રિએટ ફોલ્ડરના ઓપ્શન ઉપર ક્લિક કરો અને આપણે ફોલ્ડરનું નામ આપશું જાવા. વિદ્યાર્થીઓ, અહીં ઓલરેડી ફોલ્ડર એક બનાવેલું છે, તો જૂનું ફોલ્ડર છે એને આપણે ડિલીટ કરી દઈશું. અહીં આપણે પાછું ફોલ્ડર બનાવીએ, રાઇટ ક્લિક કરી અને ક્રિએટ ફોલ્ડર અને નામ આપશું આપણે જાવા. વિદ્યાર્થીઓ, જો અહીં જાવાનું ફોલ્ડર કમ્પ્લીટ થઈ ગયેલું છે. હવે બધા પ્રોગ્રામ છે એ આ ફોલ્ડરની અંદર આપણે સેવ કરશું. આ વિન્ડો છે એ ક્લોઝ કરી દઉં છું. હવે જાવા લખવા માટે, જાવા પ્રોગ્રામ બનાવવા માટે આપણે એક ટેક્સ્ટ એડિટરની જરૂર પડે. તો ઉબુન્ટુની અંદર એક ટેક્સ્ટ એડિટર આવેલું છે જેને કહેશું સાઇટ. તો સાઇટની અંદર આપણે જાવા પ્રોગ્રામ બનાવશું. તો સાઇટ ઓપન કરવા માટે તમારે એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે, પછી પ્રોગ્રામિંગમાં જવાનું અને એની અંદર સાઇટ ઉપર ક્લિક કરો તો સાઇટ છે અહીંયા ઓપન થઈ જશે. હવે આપણે અહીંયા પ્રોગ્રામ લખવાની શરૂઆત કરશું. તો સૌપ્રથમ આપણે જે પ્રોગ્રામ છે એની આપણે ડેફિનેશન આપશું, એનું ટાઇટલ આપશું. તો એ આપણે એને કમેન્ટ લાઇનમાં લેશું. તો કમેન્ટ લાઇન લખવા માટે આપણે ડબલ સ્લેશનો ઉપયોગ કરશું. તમે અહીં એક લીટીની કમેન્ટ લખી શકો અને અહીંયા લખશું માય ફર્સ્ટ જાવા પ્રોગ્રામ ટુ પ્રિન્ટ મેસેજ. ચાલો હવે આપણે આગળ વધીએ. હવે જાવા પ્રોગ્રામ બનાવવો હોય તો તમારે ક્લાસ બનાવવો પડે. તો અહીંયા આપણે ક્લાસ બનાવવા માટે લખશું પબ્લિક ક્લાસ. આપણો મેઇન ક્લાસ છે. પછી અહીં ક્લાસનું આપણે નામ આપવું પડે. તો ક્લાસનું નામ આપીશ વેલકમ. અહીં હું એન્ટર આપીશ. હવે જે ક્લાસ આપણે અહીંયા ડિફાઇન કર્યો વેલકમ, એની શરૂઆત કરવા માટે છગડીયા કૌંસનો ઉપયોગ કરવો પડે. તો અહીં છગડીયા કૌંસ એટલે કર્લી બ્રેકેટની શરૂઆત કરીશ. પછી એન્ટર આપીશ. હવે ક્લાસની અંદર તમારે એક મેઇન મેથડ લેવી પડે. તો મેઇન મેથડ લેવા માટે હું અહીંયા લખીશ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. એની અંદર હું લઈશ સ્ટ્રિંગ અને આર્ક્સ. અહીંયા કાઉન્સ પૂરો કરી દઉં છું. હવે અહીંયા એન્ટર આપ્યું. વિદ્યાર્થીઓ, આ જે છે એ મેઇન મેથડ છે અને પ્રોગ્રામના જેટલા સ્ટેટમેન્ટ છે એ અહીં મેઇન મેથડની અંદર લખવામાં આવે. હવે આ જે મેઇન મેથડ છે એની શરૂઆત કરશું. તો ફરીથી આપણે અહીંયા કર્લી બ્રેકેટ એટલે કે છગડીયા કૌંસની શરૂઆત કરશું. પછી એનો અંત દર્શાવવા માટે આપણે ઊંધો છગડીયો કૌંસ લખશું. તો આ સ્ટાર્ટિંગ કર્યું. હવે મેઇન મેથડની અંદર આપણે પ્રોગ્રામ જે બનાવવાનો છે, જે મેસેજ આપવાનો છે, એના માટેની આપણે એક મેથડ લખશું. તો એ છે system.out.println. તો અહીંયા લખું છું system.out.println અને અહીં કાઉન્સની અંદર ડબલ કોટેશનની અંદર આપણે જે મેસેજ લખવાનો છે એ મેસેજ લખશું. અહીં લખીશ વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ જાવા. અહીં ડબલ કોટેશન પૂરું કરું છું. પછી કાઉન્સ પૂરો કરીશ અને સ્ટેટમેન્ટનો અર્થ દર્શાવવા માટે સેમિકોલન અહીંયા યુઝ કરીશ. સેમિકોલનનો ઉપયોગ કરી અને આપણે અહીંયા સ્ટેટમેન્ટનો અંત દર્શાવી શકીએ. હવે હું અહીંયા એન્ટર આપું છું. હવે બીજા આપણે કંઈ અહીંયા પ્રોગ્રામમાં સ્ટેટમેન્ટ આગળ લખવાનું નથી. તો જે આપણે મેઇન જે મેથડ છે એને પૂર્ણ કરશું અને પૂર્ણ કરવા માટે આપણે
જે કર્લી બ્રેકેટની જે શરૂઆત કરેલી છે વિદ્યાર્થીઓ એને આપણે અહીંયા પૂરું કરશું. તેના માટે પાછું તમારે અહીંયા કર્લી બ્રેકેટ ઓવર કરવો પડે, ઊંધો છગડીયો કૌંસ લખવો પડે, પછી એન્ટર આપીશ. હવે આપણે જે વેલકમ જે ક્લાસ લીધેલો છે એ ક્લાસ છે એનો જો છગડીયો કૌંસ અહીંયા લીધો છે અહીંયા આપણે અહીંયા પૂર્ણ કરશું. તેના માટે ફરીથી આપણે છગડીયો કૌંસ અહીંયા ટાઈપ કરી અને એન્ટર આપશું. જો વિદ્યાર્થીઓ આપણો આ પ્રોગ્રામ લખાઈ ગયો છે. અહીં તમે જોઈ શકો કે જે પ્રથમ જે લીટી લખેલી છે અહીંયા એ આપણે પ્રોગ્રામ જે છે એના વિશે લખેલી છે અને આપણે એને કમેન્ટ લાઇનમાં દર્શાવેલ છે. અહીંયા આપણે એક ક્લાસ લીધેલો છે અને ક્લાસનું નામ શું લખેલું છે? વેલકમ. પછી એની અંદર આપણે મેન મેથડ લીધેલી છે, એના માટે આપણે લખેલું છે પબ્લિક સ્ટેટિક વોઇડ મેન અને સ્ટ્રિંગ આર્સ. વિદ્યાર્થીએ ખાસ ધ્યાન રાખજો, જે સ્ટ્રિંગ લખેલ છે એનો એસ શું છે? કેપિટલ છે. તો વિદ્યાર્થીઓ જાવા છે એ કેસ સેન્સિટિવ લેંગ્વેજ છે, એટલે કે એ કેપિટલ અને સ્મોલ એના માટે અલગ છે. બે છે એ અલગ રીતે એનું અર્થઘટન કરે છે. તો જ્યાં કેપિટલ આવતું અહીંયા કેપિટલ અને સ્મોલ આવતો હોય અહીંયા તમારે સ્મોલ લખવું પડે. હવે આપણે જે મેઇન મેથડ છે એની શરૂઆત આપણે ક્યાંથી કરી છે? છગડીયા કૌંસથી. એની અંદર આપણે એક મેથડ લઈશું કે જે વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ જાવા પ્રિન્ટ કરે. તેના માટે આપણે શું લીધેલું? અહીંયા system.out.println અને અહીં સિસ્ટમનો એસ પણ કેપિટલ છે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થીઓ. આપણે અહીંયા સ્ટેટમેન્ટ દર્શાવ્યું, પછી અહીંયા મેઇન મેથડ છે અહીંયા પૂરી કરી અને છેલ્લે જે આપણે વેલકમ નામનો જે ક્લાસ લીધેલો છે એ ક્લાસનો અહીંયા અંત દર્શાવેલ છે. આપણો આ પ્રોગ્રામ પૂર્ણ થઈ ગયો છે. હવે આ પ્રોગ્રામને આપણે સેવ કરશું. તો સેવ કરવા માટે આપણે કેમાં જઈશું? ફાઇલમાં જઈ અને સેવ ઉપર ક્લિક કરશું. અને આપણે ક્યાં સેવ કરવું છે એ આપણે અહીંયા દર્શાવવું પડે. તો જાવા નામનું જે ફોલ્ડર છે એમાં આપણે ડબલ ક્લિક કરશું. હવે આ ફાઇલ છે ક્યાં સેવ થશે વિદ્યાર્થીઓ? જો સેવ ઇન જાવા. હવે આપણે જે પ્રોગ્રામ લખેલો છે એ ફાઇલનું નામ આપણે આપશું. હવે ખાસ વિદ્યાર્થીઓ અહીંયા ધ્યાન દેજો કે જે તમે જે ફાઇલ સેવ કરો, જાવાના પ્રોગ્રામની ફાઇલ સેવ કરો, એનું નામ જ્યારે આપો ત્યારે એનું નામ છે એ તમે જે ક્લાસ લીધેલો છે, જે મેઇન ફંક્શન, જે મેઇન મેથડ છે એનો જે ક્લાસ છે, આ જે મેઇન મેથડ છે એનો ક્લાસ કેવો છે? તો કે વેલકમ. તો આ વેલકમ નામથી તમારે ફાઇલ સેવ કરવી પડે. આ જાવાની એક રૂઢિ છે, એ તમારે એ પ્રમાણે કરશો. અને જો નહીં કરો તો એરર આવશે. તો અહીં જુઓ વિદ્યાર્થીઓ, આપણે જે ક્લાસ લીધો છે નામ શું છે? વેલકમ. તો ફાઇલનું નામ પણ આપણે શું આપશું? વેલકમ. અહીં પણ કેપિટલ અને સ્મોલમાં તમારે ધ્યાન રાખવાનું છે, ક્યાંય જગ્યા નથી મૂકવાની. અને જે આપણે ક્લાસ લીધો છે એ જ ક્લાસથી આપણે એ નામ લખશું. તો અહીંયા લખીશ વેલકમ. અને પછી જાવાનો પ્રોગ્રામ છે તો જાવાનું આપણે એક્સટેન્શન આપશું .java. વચમાં આપણે ક્યાંય સ્પેસ મૂકતા નથી. જો વિદ્યાર્થીઓ આ ખાસ ધ્યાન રાખજો, જે ક્લાસનું નામ હોય એ જ ફાઇલનું નામ આવશે. હવે આને હું સેવ કરું છું. આ ફાઇલ હવે સેવ થઈ ગઈ છે. હવે આ પ્રોગ્રામને આપણે કમ્પાઇલ કરશું અને એનું આઉટપુટ જોશું. તો જે આ પ્રોગ્રામ છે એને કમ્પાઇલ કરવા માટે તમારે ટૂલ્સ મેન્યુમાં જવાનું છે. એમાં તમને કમ્પાઇલનો ઓપ્શન જોવા મળશે. અહીંયા ક્લિક કરો, અથવા એની શોર્ટકટ કી છે Ctrl F7, એ પણ તમે લઈ શકો. અહીં કમ્પાઇલ ઉપર ક્લિક કરીશ એટલે એ પ્રોગ્રામ છે એ કમ્પાઇલ થશે. અને જો વિદ્યાર્થીઓ અહીંયા જાવા સી છે એ કમ્પાઇલર છે જે આ પ્રોગ્રામને કમ્પાઇલ કરશે. જો પ્રોગ્રામમાં કંઈ એરર નહીં હોય તો એક્ઝિટ કોડ તરીકે તમને શું મળે છે? અહીંયા 0. એનો અર્થ એ થયો કે આપણો પ્રોગ્રામ છે એ સક્સેસફુલી કમ્પાઇલ થઈ ગયો છે. હવે એનું આપણે આઉટપુટ જોઈએ. તો આઉટપુટ જોવા માટે ફરી આપણે કેમાં જવાનું છે? ટૂલ્સમાં. અને એમાં તમને એક ઓપ્શન મળે છે ગો. એની શોર્ટકટ કી છે F5. એના ઉપર ક્લિક કરશો તો આ પ્રોગ્રામ છે એ તમારો કમ્પાઇલ થઈ જશે. અને આઉટપુટ તરીકે આપણને અહીંયા મળશે વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ જાવા. અહીં આપણે પ્રોગ્રામ બનાવ્યો અને અહીંયા આપણે એનું આઉટપુટ જોયું. તો વિદ્યાર્થીઓ આવી રીતે તમે પ્રોગ્રામ બનાવી શકો અને અહીંયા તમે એનું આઉટપુટ પણ જોઈ શકો. હવે જ્યારે આપણે પ્રોગ્રામ કમ્પાઇલ કરીએ છીએ ત્યારે જાવા છે એ જે એક ફાઇલ બનાવે છે એ બાઇટ કોડ ફાઇલ છે. તો આપણે જોઈએ કઈ ફાઇલ કેવી રીતે બને છે. તો એ જોવા માટે આપણે પ્લેસ ઉપર ક્લિક કરો, એમાં હોમ ફોલ્ડર, એમાં જાવા નામનું એક ફોલ્ડર હશે. જો વિદ્યાર્થીઓ આ છે એ જાવાની આપણે પ્રોગ્રામ ફાઇલ છે. જ્યારે કમ્પાઇલ કરી ત્યારે એક બાઇટ કોડ ફાઇલ બનશે. એનું એક્સટેન્શન શું છે? .class. આ તમે બાઇનરી ફાઇલ પણ કહી શકો. જ્યારે તમે આઉટપુટ જુઓ તો welcome.class નામની ફાઇલ છે એના દ્વારા તમે આઉટપુટ જોઈ શકો. વિદ્યાર્થીઓ અહીં આપણે આ પ્રોગ્રામ બનાવેલ છે અને એનું આઉટપુટ આપણે જોયું. અહીં તમારે પ્રોગ્રામ આ પ્રમાણે લખી શકો.
અને સેવ કરીને આઉટપુટ મેળવી શકો. વિદ્યાર્થીઓ, આ પ્રોગ્રામ છે એ તમારે બુકમાં લખવાનો છે અને આઉટપુટ પણ લખવાનું છે અને તમારે એનો જે ફોટો પાડી અને મને મોકલી આપવાનો છે. તો વિદ્યાર્થીઓ, આપણે જોયું આજે કે પ્રોગ્રામ કેવી રીતે બનાવાય છે, કેવી રીતે સેવ થાય છે અને કેવી રીતે આઉટપુટ એનું મળે છે.